કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ આજરોજ પૂર્વ તરફના વિસ્તારની અંદર મુક્તિધામ અને સાથે સાથે ગાર્ડન એમના કામનું લોકાર્પણ આપણા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, કેશોદ નગરપાલિકા કર્મચારીગણ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, પૂર્વ વિસ્તારની અંદર વસતા લોકો, એમની હાજરીમાં આજરોજ સંપન્ન કરવામાં આવ્યું. આ વિસ્તારના લોકોની ઘણા સમયથી એવી માંગ હતી કે અંતિમ ક્રિયા માટે થઈ અને પૂર્વ તરફના લોકોએ પશ્ચિમ તરફના જે હિન્દુ સ્મશાન આપણું ઓલરેડી જે ડેવલપ છે ત્યાં જવું પડતું હતું. એમાંથી એમને મુક્તિ મળશે અને પોતાના જે આત્મીયજનો છે એમની અંત્યેષ્ટિ છે એ સુખરૂપ રીતે પૂર્વ તરફના લોકોની જે અંત્યેષ્ટિ છે એ અહીંયા થઈ શકશે. એટલે સરસ મજાનું આ રીતનું જે સ્મશાન છે એમનું લોકાર્પણ આજરોજ સંપન્ન કરવામાં આવ્યું. કેશોદ પૂર્વ વિસ્તારમાં ગાર્ડન વિથ સ્મશાનનું જે લોકોને સુવિધા મળી રહે પૂર્વ વિસ્તારને એના માટેનું સુંદર મજાનું બગીચો અને સ્મશાનનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પૂર્વ વિસ્તારના બધા માણસોની હાજરીમાં આજરોજ કરવામાં આવેલ છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.